સ્કૂલમાં શિક્ષણ કે સજા? મોડાસાની એક સ્કૂલમાં વિદ્યાર્થીને પ્લાસ્ટિકની પાઇપથી માર માર્યાના આક્ષેપ બાદ ભારે હોબાળો. આખરે શું છે સમગ્ર મામલો? જુઓ આ ખાસ અહેવાલ. મોડાસાના મધાપુર સ્થિત પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. વાલીઓના જણાવ્યા મુજબ પ્લાસ્ટિકની પાઇપ વડે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો, જેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાથી રોષે ભરાયેલા વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ પરિસરમાં પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં મોડાસા રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો અને ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી, વાલી અને સ્કૂલ ટ્રસ્ટી શું કહે છે, જુઓ આ ખાસ અહેવાલમાં. મારું નામ ધ્રુવિલ છે. હું સ્કૂલ પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ભણું છું, ધોરણ 8માં. આજે હું નાસ્તાના સમયે નાસ્તો કરવા ગયો હતો ત્યારે મારા ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરે કીધું કે તને ટ્રસ્ટી બોલાવે છે. તો હું ટ્રસ્ટીની ઓફિસમાં ગયો અને ટ્રસ્ટીની ઓફિસમાં એક છોકરો હતો 7માનો. તો એ કહેતો હતો કે મેં એને પેપર આપ્યું સંસ્કૃત અને ઇંગ્લિશનું, જે કે મેં નહોતું આપ્યું એને. પછી મેં સરને કીધું કે તમે સીસીટીવી ચેક કરો. તો એ કહે છે કે તે મને ખરીદી નથી રાખ્યો, તું કોઈ હોતો નથી મને કહેવા વાળો. અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને છોરી જોડે લાફા મરાવડાયા છે. મારું નામ શીતલકુમાર નરેન્દ્રભાઈ દાઉદિયા છે. હું હાલ લુણાવાડા રહેવાસી છું. મારો છોકરો પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ભણે છે અને હોસ્ટેલમાં રહે છે. સવારે 11 વાગ્યાના સમયે ટ્રસ્ટી છે પ્રાર્થના ગ્લોબલના હરીશભાઈ પટેલ, જેઓએ બરાબર ફોન કરીને એમ કીધું કે તમારા છોકરાએ પેપર લીક કર્યું છે 7મા ધોરણનું, તો તમે તાત્કાલિક સ્કૂલમાં આવો. એટલે અમે સ્કૂલમાં ગયા હમણાં કલાક પહેલા. તો ત્યાં મારા છોકરાને નિર્દય બિલકુલ જેમ આતંકવાદી પકડ્યો ATS વાળાએ, એવો મારા છોકરાને હરીશભાઈ પટેલ અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રસેન પટેલે, એના બાદ બી એક છોકરી છે જે 7મા ધોરણમાં પડે વૈદવી, એને મારા છોકરાને 15 લાફા માર્યા છે. તો હું તમારા જોડે એક આશા રાખું છું મોડાસા સરકાર જોડે કે મારા છોકરાને આતંકવાદી નથી, એક સામાન્ય અમે ઘરમાંથી આવે છે, વિદ્યાર્થી છે, એને આવો ના માર મરાય. બસ તમે ન્યાય આપો. રહું છું પાયલ શીતલભાઈ દાઉદિયા. મારા છોકરાને મેં સૈનિક સ્કૂલમાં ભણવા મૂકેલો છે, મદાપુર કંપા પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ સૈનિક સ્કૂલ. તો એના ટ્રસ્ટી છે પટેલ હરીશભાઈ. તો એને મારા છોકરા પર એવો આરોપ લગાવ્યો છે કે એને પેપર લીક કર્યું છે કે, અને એ પોતે 8મા ધોરણમાં ભણે છે ને કે 7મા ધોરણનું પેપર લીક કર્યું છે. મારો છોકરો કહે છે, પગે લાગીને કહે છે કે સર મેં નથી કર્યું, તમે સીસીટીવી કેમેરા ચેક કરો. તો એ હરીશ સર કહે છે કે તું કેમ મારે કરવાનું છે, ને એ રીતે મારા છોકરાને રૂમમાં બંધ કરીને 25 થી 30 લાફા માર્યા અને PVC પાઇપથી અને પાછળની જગ્યાએ માર્યો છે અને એના આખા સોજાઈ ગયા છે એના શરીર પર, એટલો એને મારેલો છે અને કાન લાલ થઈ ગયા છે. પ્રિન્સિપલ છે ચંદ્રેશ પટેલ શર્મા, તો એને બી એને 25 લાફા માર્યા છે. 2 જણ થઈને મારા છોકરાને 1 થી 2 કલાક સુધી રૂમમાં માર્યા છે અને 4 કલાક સુધી પાણી પીવા નથી આલ્યું. એ પોતે ઉભો નથી રહી શકતો, ચક્કર આવે છે એને, એટલો નિર્દય રીતે એને મારેલો છે. હા, સ્કૂલ વાળાને અમે કીધું કે પુરાવો છે તમારી પાસે, સબૂત હોય તો એ બતાવો. તમારી જોડે કોઈ પુરાવો નથી, કોઈ પ્રૂફ નથી. એક છોકરાએ ખાલી એને કીધું કે આને મને પેપર આપ્યું, તો એ વાતને લઈને એના છોકરા, બીજા બિહારનો છોકરો છે, એની વાત માનીને આ રીતે મારા છોકરાને માર્યો છે. બીજા છોકરાને તો મારી માંગ એટલી જ છે કે સ્કૂલ જે રીતે સ્કૂલમાં છોકરાઓને મારવામાં આવતા જ નથી, એ રીતે મારા છોકરાને સ્કૂલમાં મારેલો છે. રૂલ્સ છે જ નહીં. અને આટલો આતંકવાદી હોય ને કોઈ મોટો ગુનો કરી દીધો, મર્ડર કેસ કરી દીધો, એ રીતે મારા છોકરાને માર્યો છે. હું હરેશ પટેલ પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલનો ઇન્ચાર્જ છું અને સૈનિક સ્કૂલનો ડિપાર્ટમેન્ટ હું સંભાળું છું. સાહેબ, આજે જે વિદ્યાર્થીને ઢોર મારવામાં આવ્યો, સમગ્ર ઘટના શું હતી? વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ દ્વારા મારવામાં આવ્યો છે. જો મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા, 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા. એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે. બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે ને એ બાળકે અમને આનું નામ આપ્યું કે સાહેબ મને આ લોકોએ મને આપ્યું છે. સીસીટીવી કોઈ આધાર પુરાવા જુઓ સાહેબ, સૈનિક સ્કૂલ છે નવી, મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી. કયા ધોરણમાં હતો અને કયા ધોરણના? એ 8મા ધોરણનો બાળક હતો અને એને 7મા ધોરણના બાળકને પેપર આપ્યા હતા.